આખી ઘટના સામે આવી છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ જે સૌથી વ્યસ્ત વિસ્તાર ગણાય છે ત્યાં એક બિલ્ડરના દીકરાએ દારૂના નશામાં ધૂત એવી રીતે બેફામ ગાડી ચલાવી અને 4 થી 5 લોકોને ઉડાડી દીધા। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમલ। રાજકોટમાંથી એક સમાચાર સામે આવ્યા છે જેમાં 150 ફૂટ રિંગ રોડ જે શહેરનો સૌથી વ્યસ્ત વિસ્તાર કહેવાય છે ત્યાં એક બિલ્ડરનો દીકરો બેફામ ગાડી ચલાવીને આવે છે। દારૂના નશામાં ધૂત 5 વાહન ચાલકોને અડફેટે લે છે અને તેમને ઉડાડી દે છે। આખી ઘટના સામે આવ્યા બાદ ત્યાંના સ્થાનિકો છે એ એકઠા થઈ જાય છે। જેમ તેમ કરીને કાર ચાલકને પકડે છે। પોલીસને આખી ઘટનાની માહિતી આપે છે। પોલીસ ઘટના સ્થળે પહોંચે છે પરંતુ ત્યાં સુધી લોકો કોઈના કાબૂમાં રહેતા નથી। રોષે ભરાયેલા લોકો એને જે આરોપી છે તેને પકડીને માર મારે છે। પોલીસ માંડ લોકોની વચ્ચેથી આરોપીને ખેંચે છે અને તેને પોલીસ સ્ટેશન લઈ જવાનો પ્રયાસ કરે છે પરંતુ લોકો છે કે કોઈના હાથમાં રહેતા નથી। જેટલા લોકોને ઉડાડી 4 થી 5 વાહન ચાલકોને ઉડાડી દેવાના કારણે જે સ્થાનિકોએ આ આખું દ્રશ્ય જોયું તે રોષે ભરાય છે અને પોલીસ જ્યારે જે આરોપીને લઈ જતો હોય ત્યારે પણ આખું ટોળું એક પોલીસની આજુબાજુમાં ભેગું થઈ જાય છે અને પોલીસ પણ જાણે ત્યાંથી નીકળવામાં અસમર્થતા લાગી રહી હોય તેમને એવું દ્રશ્ય ઊભું થાય છે। પોલીસ માંડ આરોપીને લોકોની વચ્ચેથી કાઢે છે। પહેલા અહીં એ દ્રશ્યો જોઈએ જ્યારે આરોપી જે 5 વાહન ચાલકોને અડફેટે લે છે તેમને ઉડાડે છે। ત્યારબાદ લોકો રોષે ભરાય છે અને પોલીસ જે છે આરોપીને લઈ જાય છે ત્યારે કેટલું ભયાનક દ્રશ્ય જોવા મળે છે। લોકોનું જે ટોળું છે એ કેવી રીતે આરોપી પર તૂટી પડે છે તે દ્રશ્યો જોઈએ। અહીં તમે દ્રશ્યો જોયા। હવે આખી ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જે બિલ્ડરનો દીકરો છે એ પૂરપાટ ઝડપે પોતાની ગાડી લઈને આવે છે અને એકદમથી ફૂલ સ્પીડમાં આવીને 4 થી 5 વાહન ચાલકો જે છે તેમને ઉડાડી દે છે। અહીં પહેલા એ સીસીટીવી વિડીયો જોઈએ। મારું નામ જીતેશભાઈ માલાણી છે। મારે અલ્ટો ગાડી હતી। એ ભાઈ નાના માવા સર્કલથી નીચે સર્વિસ રોડ ઉપર આવતા હતા ત્યારે જ ડિવાઈડર ઉપર ચડાવી દીધેલી। અમને મારું ધ્યાન ત્યાં ગયેલું પણ આપણે એમ થાય કે થોડુંક ડ્રાઇવિંગ ઓછું ફાવતું હોય આ આપણને એવો આઈડિયા ન હોય પણ ડ્રાઈવર ફૂલ પીધેલી હાલતમાં હતો। કોઈ પણ પ્રકારનો હોશ એમાં હતો નહીં। શું ચલાવે બેઠો છે ને કોઈ પ્રકારનું ભાન હતું નહીં। સૌપ્રથમ મારી અલ્ટો ગાડી એટલી સ્પીડમાં ઉડાડી કે મારાથી કંટ્રોલ માન થઈ શકી। હું જે દિશામાં આવતો તેની વિરુદ્ધ દિશામાં મારી ગાડી થઈ ગઈ ત્યાં સુધી અને થઈ ગઈ મારી ગાડીને। ત્યાર પછી આગળ મારી ગાડી અલ્ટો હતી, સામે વોલ્વો હતી અને ત્યારબાદ મારી પછી આગળ 3-4 4 વ્હીલ પણ ઉડાડેલ છે અને બેક 2 વ્હીલ ઉડાડેલ છે। અમુક કેસ સિરિયસ છે। અમારે કોઈને વાંધો નથી આવ્યો ફેમિલી સભ્યોમાં। અમે ખાસ પ્રસંગમાં જતા હતા એટલે આવા ઉપર કડકમાં જે લોકો ભોગ બનેલા છે અથવા તો ગાડી ડેમેજ થયેલી છે તેને પૂરતો અન્યાય મળવો જોઈએ। મારું એટલું જ કહેવાનું છે કે 2-4 દિવસ આ કેસ હાલે સકેલાઈ જવો જોઈએ।
નહીં. એ ગાડી ચલાવનાર કોઈ પણ હોય એની પર પૂરેપૂરી હું મારો ન્યાય માંગુ છું. મારે બીજું કાંઈ ન જોઈએ. અને કેટલા વાહનોને અત્યારે અડફેટે લીધા છે? અંદાજે 4 થી 5 4 વ્હીલર હતી અને 2 2 વ્હીલર હતી. કેટલા લોકો ઈજાગ્રસ્ત થાય છે? ઇજાગ્રસ્ત એક બે ને લઈ ગયા પણ મને શ્યોર નથી, તો મને આઈડિયા નથી. થેન્ક યુ. અહીં તમે સીસીટીવી વિડીયો જોયો અને આખા દ્રશ્યો જોયા જેમાં લોકો રોષે ભરાયેલા છે. પરંતુ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક એવી સ્થિતિ બની ગઈ છે કે જો તમારા પપ્પા પાસે પૈસા હોય, જો તમારા પપ્પા સારા એવા વકીલોને હાયર કરી શકતા હોય, જો તમારી રાજ્યમાં અને સરકારમાં બહુ સારી ઓળખાણો હોય, તો પછી તેમના દીકરાઓને આવી રીતે દારૂના નશામાં ધૂત પૂરપાટ ઝડપે આવીને પોતાની મોંઘી દાટ ગાડીઓથી લોકોને કચડવાનો અધિકાર મળી જતો હોય છે. આવું અમે એટલે કહી રહ્યા છીએ કારણ કે વારંવાર જો પોલીસ તંત્ર સક્રિય બનતું હોય તો પછી વારંવાર આવી ઘટનાઓ શા માટે આવે છે? વિસ્મય હોય, તથ્ય પટેલ હોય કે પછી અત્યારે રાજકોટની આ ઘટના હોય, અવારનવાર આવા હિટ એન્ડ રનના કિસ્સા સામે આવે છે. ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાંય આવા નબીરાઓને દર વખતે દારૂ મળી જાય છે, તેઓ દારૂ પીવે છે અને દારૂના નશામાં ધૂત આવી રીતે અનેક લોકોને કચડી નાખે છે. જાણે જે લોકોને કચડે છે તેમના જીવની કોઈ કિંમત જ નથી, તેમના જીવનું મૂલ્ય આ નબીરાઓ માટે જાણે ઝીરો હોય છે. એ પ્રકારે તેઓ મન ફાવે તેમ ગાડીઓ ચલાવે છે અને આવી રીતે અનેક લોકોને ઉડાડી દે છે. આના પહેલાં પણ આપણે અવારનવાર આવા કિસ્સા જોયા છે અને ફરી એકવાર રાજકોટમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે પોલીસ તંત્ર ઉપર અને જે ટ્રાફિક નિયમન કરવાનું હોય તેના ઉપર ખૂબ જ ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. જે દારૂબંધીના દાવા કરવામાં આવે છે તેના ઉપર પણ પ્રશ્નો ઊભા થાય છે કે આવા નબીરાઓ પાસે વારંવાર દારૂ કેવી રીતે પહોંચી જાય છે કે તેઓ દારૂના નશામાં લોકોને કચડી નાખે છે. આખી ઘટના તમે જોઈ, આ વિડીયો જોયો, સીસીટીવી વિડીયો જોયો, જે ઘટના બની ત્યારબાદના જે દ્રશ્યો હતા, જે લોકો રોષે ભરાયેલા હતા એ પણ તમે જોયું. હવે આખી ઘટના બાદ, આ વિડીયો જોયા બાદ આ ઘટના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.